અલ્નિનોની સંભવિત અસર અને જોખમને જોતા એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। આખરે શું છે એ એક્શન પ્લાન? કારણ કે ચોમાસાની જે ચાલ છે તે ધીમી સાબિત થઈ રહી છે। અત્યારની સ્થિતિને જોતા ચોમાસાની જે ઘટ વર્તાઈ રહી છે તેના કારણે ખેડૂતોમાં ચિંતા છે। ચોમાસાની નબળી ચાલને લઈને જ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। અત્યાર સુધીમાં દેશભરમાં વરસાદની 41% ઘટ છે। એટલે 1 જૂનથી લઈને અત્યાર સુધી જે વરસાદ વરસવો જોઈતો હતો તે નથી વરસ્યો। ગુજરાત સહિત 12 રાજ્યના 315 જિલ્લાઓમાં ચોમાસું નબળું રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। 2 જુલાઈ સુધી વરસાદની ગતિવિધિ નબળી રહેવાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે। સંભવિત સ્થિતિને કેન્દ્ર સરકાર દ્વારા સતત સમીક્ષા કરવામાં આવી રહી છે કે આખરે આગામી સમયમાં કોઈ પણ સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળાય। કૃષિ મંત્રી શિવરાજસિંહે બેઠક યોજી ખરીફ સિઝન પર જે જોખમ તોડાઈ રહ્યું છે વરસાદની ઘટનું તેને લઈને પણ સમીક્ષા કરવામાં આવી છે। હવે એ સમજીએ કે ખરીફ સિઝન પર જે જોખમ તોડાઈ રહ્યું છે એમાં કયા કયા જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। પર્ટિક્યુલર એક જિલ્લાની માહિતી નથી આપવામાં આવી, પરંતુ 12 રાજ્યના 315 જિલ્લા છે કે જે જોખમવાળા છે। વરસાદ ત્યાં નહીં વરસે તો સમસ્યા સર્જાઈ શકે છે। હવે 3 કેટેગરીમાં તેને ડિવાઈડ કરવામાં આવી છે। સૌથી પહેલા અતિશય પ્રાથમિકતા જેને આપવામાં આવી છે તો 111 એવા જિલ્લાઓ છે કે જ્યાં સિંચાઈનો વ્યાપ માત્ર 25% છે। એટલે અહીં જે સિંચાઈ માટેના સ્ત્રોતો છે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં હોવાના કારણે તેને વધારે પ્રાથમિકતા આપવામાં આવી છે। હવે મધ્યમ પ્રાથમિકતાવાળા જે જિલ્લા છે તે છે 76, જ્યાં સિંચાઈનો વ્યાપ 25 થી 50% જેટલો ઉપલબ્ધ છે। ત્રીજી કેટેગરી છે ઓછી પ્રાથમિકતા આપવાવાળા જે જિલ્લાઓ છે જેમાં 128 જિલ્લાઓનો સમાવેશ થાય છે। અહીં સિંચાઈનો વ્યાપ સારો છે, એટલે જો વરસાદ ન પણ વરસે તો ત્યાં એટલી બધી અસર ન થાય કારણ કે ત્યાં અન્ય જે સ્ત્રોતો છે તે ઉપલબ્ધ છે। હવે આગળ વધીએ અને વાત કરીએ કે 12 રાજ્યમાં સંભવિત જે જોખમ છે તેમાં કયા કયા રાજ્યોનો સમાવેશ થાય છે। આજે આપ ભાગ જોઈ રહ્યા છો કે ત્યાં સંભવિત જોખમ છે જેમાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુનો સમાવેશ થાય છે। આ એવા રાજ્યો છે કે જ્યાં સંભવિત જોખમ તોડાઈ રહ્યું છે। હવે આગળ વધીએ અને વાત કરીએ કે આ જે જોખમ છે તેની સામે આખરે પ્લાન શું તૈયાર કરવામાં આવ્યો છે। પાકની પેટર્ન, જળ સંસાધન અને જોખમના આધારે પ્લાન તૈયાર કરવો, પાક ફેરબદલની રણનીતિ ઘડવી, પાણીનો કાર્યક્ષમ ઉપયોગ કરવો। હવે આવક ઊભી કરવાના નવા જે વિકલ્પ છે તે પણ તૈયાર કરવા, ટૂંકા ગાળાના પાકના વાવેતર પર ભાર મૂકવો। ઘણા એવા પાક હોય છે કે જે લાંબા ગાળાના અંતરે પાકતા હોય છે, તેના સ્થાને અન્ય વિકલ્પ પસંદ કરવા। માની લો કે કોઈ પાક 100 દિવસમાં તૈયાર થતો હોય તો તેના સ્થાને 60 દિવસથી 70 દિવસમાં જે તૈયાર થઈ જાય એવા પાકને પસંદ કરવા। ઓછા પાણીમાં વધુ ઉત્પાદન આપતી જાત પર વધારે નિર્ભર રહેવું, એવી જાત પસંદ કરવી જ્યાં ઓછા પાણીનો ઉપયોગ થાય। આંતરપાક વિવિધ પાક પદ્ધતિ પર ભાર મૂકવો, એટલે એક જ ખેતરમાં અલગ અલગ પાકની વાવણી કરવી। માની લો કે એક પાક નિષ્ફળ જાય તો જે બીજા પાકની સ્થિતિ સારી હોય તો સારું વળતર મળી રહે, એટલે સરભર થઈ જાય। અને દાળ, જાડા અનાજ, તેલીબિયાના પાક પર વધુ જોર આપવા માટે અપીલ કરાઈ છે। સંભવિત જોખમને લઈને વધારાના બિયારણની વ્યવસ્થા કરવા માટે પણ કહેવામાં આવ્યું છે। અને સાથે જ ફરીથી વાવણીની જરૂર પડે તો 1% બિયારણ રિઝર્વ રાખવું જોઈએ કે જેથી બની શકે કે બિયારણ જે છે ને નિષ્ફળ જાય તો અન્ય વિકલ્પ પણ ખેડૂતો પાસે ઉપલબ્ધ હોય, એટલે ડેપોમાં આ વ્યવસ્થા કરવા માટે કહેવાયું છે। ખાતરનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ કરાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે। સંભવિત જોખમવાળા જે જિલ્લા છે ત્યાં તરત જ ખાતર વિતરણ વ્યવસ્થા મળી રહે ખેડૂતોને તે માટે સૂચના આપવામાં આવી છે। હવે આગળ વધીએ। પૂરતો વરસાદ થાય પછી જ વાવણી કરવા માટે ખેડૂતોને સલાહ આપવામાં આવી છે, કારણ કે જો વરસાદ ન થાય અને વાવણી વરસાદ પર જ નિર્ભર હોય, પાક વરસાદ પર જ નિર્ભર હોય તો મોટું નુકસાન થઈ શકે છે। ઓછા વરસાદમાં વાવણી કરવી જોખમી બની શકે છે। જો પશુઓ માટેની વાત કરીએ તો પશુઓ માટે ઘાસચારાની પૂરતી વ્યવસ્થા હોવાની વાત સરકારે પહેલાથી જ કરી છે। વધુ જોખમવાળા જે જિલ્લા છે ત્યાં ઘાસચારામાં પ્રાથમિકતા આપવામાં આવશે। દેશમાં ખાદ્યાન્નનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની વાત પણ સરકારે કરી છે અને એવી જાણકારી આપી છે કે ચોખા અને ઘઉંનો જે બફર સ્ટોક છે તે ઉપલબ્ધ છે, એટલે પેનિક કરવાની જરૂર નથી કેમ કે ચોમાસું ખેંચાતા જ
ઘણા ખેડૂતો તો ચિંતામાં છે જ, પરંતુ સાથે સાથે લોકો પોતે પણ ચિંતામાં છે કે આખરે ખેતી પર જો સંકટ સર્જાશે તો લોકોને એ પુરવઠો કેવી રીતે પૂરો પાડવામાં આવશે. તો સરકારે કહ્યું છે કે તમામ જે સ્ટોક છે ચોખા અને ઘઉંનો તે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે, તેનો બફર સ્ટોક ઉપલબ્ધ છે. मानसून अब तक नहीं पहुंचा है, बारिश नहीं हुई है, गर्मी सारे रिकॉर्ड तोड़ रही है, अल नीनो का खतरा मंडरा रहा है. और गर्मी केवल अपने यहाँ नहीं है, अगर आपने टीवी में देखा हो, अखबारों में पढ़ा हो, तो पूरा यूरोप परेशान है. वहां तो बेहोश हो रहे हैं लोग गर्मी में. मौसम बदल रहा है, जलवायु का परिवर्तन हो रहा है, आने वाला समय और संकटमय होगा. मैं कोई डराने नहीं आया, क्योंकि प्रधानमंत्री जी और पुष्कर धामी जी के नेतृत्व में हर संकट और चुनौती का मुकाबला करेंगे. और कृषि मंत्री के नाते मैं आपको आश्वस्त करता हूं, प्रधानमंत्री जी ने मुझे दायित्व दिया है तो कृषि मंत्री मतलब किसानों का पहला सेवक होता है. मैं आपका सेवक हूं और किसानों की सेवा ही भगवान की पूजा है मेरे लिए. अल नीनो से निपटने के सारे उपाय किए जा रहे हैं.